પળમાં મિલન તો પળમાં જુદાઈ છે. વશમી લાગે છે આજની વિદાય, કાલે ભેગા હતા ને આજે જુદાઈ છે. પ્રકૃતિનો નિયમ છે કે સૂરજ ઉગે છે અસ્ત થવા માટે. એને ખબર છે કે જો અસ્ત થઈ જઈશ તો જ બીજા દિવસે ઉગી શકાશે. ફૂલ ઉગે છે કરમાવા માટે, કારણ કે ફૂલ કરમાઈ જશે તો જ એ જગ્યા પર નવું ફૂલ ખીલશે. વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે. આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે. એમ શાળામાં જે અભ્યાસ કરે છે તેમને એક દિવસ વિદાય લેવી પડે છે. આજ રોજ દેવ વિદ્યા મંદિર થરાદ દ્વારા શાળાના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને આજ રોજ દેવ વિદ્યા મંદિર સંકુલમાં ધોરણ 10 અને ધોરણ 12નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના તમામ ગુરુગણ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થકી કરવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ધોરણ 10ના વિદ્યાર્થી ચૌધરી મુકેશભાઈ અને ચૌધરી સુમિતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો દ્વારા વિદાય ગીત અને આખા વર્ષની કામગીરીને બિરદાવી હતી. ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા પણ સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ પંડ્યાએ ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. શાળાના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબે આજના દિન પ્રસંગે ભાવભરી વિદાય આપી હતી અને ઉચ્ચ કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા. શાળાના નિયામક શ્રી રમેશભાઈ ચૌધરી દ્વારા સુંદર પ્રેરક સંબોધન કરવામાં આવ્યું હતું. ધોરણ 10ના વર્ગ શિક્ષક શ્રી સુરેશભાઈ બારોટ અને પ્રકાશભાઈ સુથાર દ્વારા આખા વર્ષની યાદો ત્યાજી કરી હતી. ધોરણ 6ના વર્ગ શિક્ષક શ્રી ભવાનસિંહ સોઢાએ પોતાના વક્તવ્ય દ્વારા બાળકોમાં અનેરો ઉત્સાહ લાવ્યો હતો. આજના પ્રસંગને અનુરૂપ અન્ય વિદ્યાર્થીઓએ પણ સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. શાળાની બહેનો દ્વારા સુંદર વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું. પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા સુંદર વિદાયના શબ્દો થકી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને ભેટ સ્વરૂપે રમતગમતના સાધનો આપ્યા હતા. તેમજ બધા શિક્ષક મિત્રોને ભેટ આપી તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અંતે ભવાનસિંહ સોઢાએ આભાર વિધિ કરી હતી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો. શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓ